ઓકે, નમસ્કાર દોસ્તો. એમબી વાલા ચેનલ તમારી માટે એક મહત્વની અપડેટ લઈને આવ્યું છે, જ્યાં આજે તમને એવી એક વાત કરવા જઈ રહ્યો છું કે ઘણા મિત્રોની કોમેન્ટ્સ મને આવી રહી છે કે અને ઘણા મોટો ડિમોટિવેટ બી થઈ રહ્યા છે કે એ લોકોને પીએસઆઈમાં બી માર્ક્સ પ્રોપર પીએસઆઈમાં માર્ક્સ નથી થતા. કોન્સ્ટેબલમાં જે રિઝલ્ટ આવે એમાં બી એ લોકોમાં ડીવીમાં નથી આવ્યા, જે લોકો રેવન્યુ તલાટીમાં સિલેક્ટેડ નથી. અને આવા ઘણા લોકો છે કે જે લોકો ડિમોટિવેટ થઈ રહ્યા છે કે હવે એમના તૈયારીનું શું લાસ્ટ એક વર્ષથી જે લોકો સીસીમાં જે એક્ઝામમાં તૈયારી કર્યા હતા સીસીમાં પાસ નથી થયા એ લોકો માટે. તો આ બધા જ મિત્રો જે મારા સબસ્ક્રાઈબર છે, ઘણા મિત્રો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી, લોકો સબસ્ક્રાઈબ કરી દેજો તમે આ વિડીયો સારો લાગે તો. હવે આજે હું એક મહત્વની અપડેટ લઈને આવ્યો છું કે જે લોકો પાસ નથી થયા એના માટે બી સારી એક ખબર છે. ચિંતા ના કરતા દોસ્તો, તમારે ઇશ્યુ કોઈ આવે નહીં. અને જે લોકો ને એમ થાય છે કે હવે શું કરવું, તૈયારી આગળ કરવી કે નહીં, ઘણા મિત્રોને ડિમોટિવેટ થઈ રહ્યા છે. તો મિત્રો, હું ડિમોટિવેટ કરવા માટે આજે હું તમને એક મોટિવેશનનો વિડીયો બનાવી રહ્યો છું, જ્યાં પૂરો વિડીયો તમે જોશો તમારી લાઈફ ચેન્જ થઈ જશે દોસ્તો. આ વિડીયો તમારી લાઈફ એક ડગલું આગળ જશે. અને જે લોકો મોટિવેટ થશે એ લોકો કોમેન્ટમાં બી લખશે. તો ચાલો આપણે એક મહત્વના વિડીયો વિશે શરૂઆત કરી દઈએ. એમબી વાળા તમારી માટે આવા સારા વિડીયો લઈને આવે છે. તો દોસ્તો, હું તમને એ કહું છું કે ગવર્મેન્ટની કોઈ બી એક્ઝામ હજુ સુધી પાસ નથી થઈ તમારાથી, તો આ વિડીયો તમારા માટે છે દોસ્તો. હવે એમાં એવું છે કે તમે થોડા માર્ક્સ માટે રહી જતા હશો. મને ખબર છે ઘણા મિત્રો એવા છે કે જે લોકો થોડા માર્ક્સ માટે રહી જતા હોય છે મેરિટમાં. 0.25 માટે ઘણા લોકો રહી જાય તો તે લોકો ડિમોટિવેટ થઈ જતા હોય છે. પણ ડિમોટિવેટ થવાની જરૂર નથી દોસ્ત. તમારે તમારી મહેનત ચાલુ રાખવી જોઈએ. કિસ્મત ક્યારે બી ખેલ બદલી શકે છે. અને મહેનત તમે કરશો તો તમારો આરામથી રિઝલ્ટ મળી શકશે દોસ્ત. ઘણા મિત્રો ડિમોટિવેટ ક્યારે થાય છે, જ્યારે એ લોકો થોડા માર્ક્સ માટે રહી જતા હોય છે. અને એવું નથી કે એક બે એક્ઝામમાં, 3-4 એક્ઝામમાં એવું થતું હોય છે એ લોકોને, અને એના સાથે એ લોકો ડિમોટ થઈ જતા હોય છે. તમે રિલેટ કરી જશો, તમારે આવું તમારી સાથે થયું છે તો. હમણાં બી ઘણી રિસેન્ટ એક્ઝામ્પલ આવું રેવન્યુ તલાટીનું કે જ્યાં ઘણા મિત્રો, મારા ઘણા ફ્રેન્ડ એવા છે, સબસ્ક્રાઈબર એવા છે કે એ લોકોને થોડા થોડા માર્ક્સ માટે એ લોકો રહી ગયા છે. અમુક મિત્રો એવા છે જે 0.25 માટે બી રહી ગયા છે દોસ્તો. અને આ એક ઇસ્યુ એ લોકોને ડિમોટિવેટ તરફ ગેરમાર્ગે દોરવા જઈ રહ્યો છે. પણ એમ લોકો એમની તૈયારીનો બેઝ તો ક્લિયર જ હશે દોસ્ત. જો તમે અત્યાર સુધી સારી એવી તૈયારી કરી છે તો તમને ખબર છે કે તમારી પાસે એક એડવાન્ટેજ એ રહેશે કે તમારે બસ હવે થોડી મહેનત વધુ કરવાની છે કે જ્યાં તમે રહી ગયા છો દોસ્ત. અને એ જ ટોપિક તમને એક સારું આગળ લઈ જશે. અને નેક્સ્ટ જે એક્ઝામો આવી રહી છે તમારા માટે, એ ગુડ ન્યૂઝ મારી તરફથી તમને મળવા થઈ રહી છે. થોડી જ ક્ષણોમાં હું તમને એ બી કહીશ કે શું શું ગુડ ન્યૂઝ છે. લાઈવ અપડેટ આપણી ચેનલમાં પહેલી વાર આવશે દોસ્તો. અને એમબીએ વાળા તમારી માટે આવી લાઈવ અપડેટ મોટિવેશન વિડીયો લઈને આવી જ જશે. સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો જો વિડીયોને તમને આ વિડીયો મોટિવેશન લાગે તો. ચાલો આપણે આગળ જઈએ. અને થોડું વધુ એક હું તમને ઇન્ફોર્મેશન આપવા માગું છું કે તમને હજુ સુધી એમ થાય કે હવે મારે શું કરવું જોઈએ, મારે આગળ તૈયારી કરવી જોઈએ કે નહીં. યા તો તમને એમ થતું હશે કે હવે મારે તૈયારી છોડીને પ્રાઇવેટમાં જોબ કરવી જોઈએ કે શું. તો દોસ્ત, હું એમ નથી કહેતો કે તમે પ્રાઇવેટમાં જોબ કરો. પ્રાઇવેટમાં તમે પાર્ટ ટાઈમમાં બી જોબ કરી અને તૈયારી ચાલુ જ રાખો દોસ્ત. તમારો બેઝ ક્લિયર હોય ને દોસ્ત, તો તમે કોઈ બી એક્ઝામ તો ક્લિયર કરી જ દેશો દોસ્ત. જો દોસ્તો, આપણા મહેનતનું ફળ મળશે તમને દોસ્તો. બસ થોડા માર્ક્સ માટે તમે રહી જતા હોય એનો મતલબ એ નથી કે તમારે એક્ઝામની તૈયારી છોડી દેવી જોઈએ. અને એ બી એક્ઝામમાં એવું નથી કે તમે ફેલ થયા છો દોસ્ત. તો તમે થોડા માર્ક્સ માટે રહી ગયા મતલબ એનો એક્ઝામનો એ મતલબ નથી કે તમે ફેલ થયા છો દોસ્ત. અગર તમે 1 માર્ક વધારે લાવો તો તમે પાસ થઈ જતા હતા. તો તમે પછી થોડું વિચારવાના હતા કે ભાઈ મારે કેમ આટલા માર્ક આવ્યા, કેમ મારે લાસ્ટમાં એક્ઝામમાં નંબર આવ્યો. તો આવું બધું વિચારવાનું ના હોય દોસ્તો. ડિમોટિવેટ અને મોટિવેશનમાં આટલો જ ફરક હોય છે દોસ્ત, કે તમે પાસ નથી થયાનો મતલબ એ નથી કે તમે હારી ગયા દોસ્ત. તમારે બીજી એક્ઝામની તૈયારી ચાલુ રાખવી જોઈએ. અને શું હવે આગળ તમે તૈયારી ચાલુ રાખશો તો કઈ એક્ઝામ આવી રહી છે એની જ આજે હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું દોસ્ત. અને આ વિડીયોમાં જ તમને બતાવી દઈશ કે કેટલી તૈયારી અને કેટલી ઓપોર્ચ્યુનિટી તમારી માટે આગળ છે દોસ્ત. અને એવું નથી કે લોંગ ટાઈમ માટે, 3-4 મહિનામાં જ તમારે સારી એવી એક્ઝામ આવી જશે. ત્યાં જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીની સારી એવી એક્ઝામો તમારી આગળ આવી રહી છે દોસ્ત. અને એના માટે જ હું આજે એક્ઝામની ડેટ સાથે રીશેડ્યુલ માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું દોસ્તો. અને આવી જ અવનવી માહિતી તમને બી ખબર છે એમબીએ વાળા લઈને આવ્યું છે. ને આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેનલ બની ગયા છે, જ્યાં
આપણે 3.2K સબસ્ક્રાઈબર સાથે આજે આપણે ટોપ પર ચાલી રહ્યા છે. ઘણા એવા વિડીયો છે કે જે મેં મહેસૂલી તલાટીનો બી મેં જે લોકોને કેટલું ક્વોલિફાય માટે જોઈશે માર્ક્સ, આ બધું જ મેં માહિતી કરી હતી. મેં કીધું આજે વાયરલ થઈ ગયો છે દોસ્તો. હવે આપણે એ જોઈશું કે સરકારી નોકરી માટેના તમારા માટે સારા સમાચાર શું છે. તો અમારા ઘણા સબસ્ક્રાઈબરો અને લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો જલ્દીથી લાઈક કરી દો, કારણ કે આ માહિતી મેં ઘણા ટાઈમ પછી હું આપી રહ્યો છું. અને આ તમારા માટે એક સારા સમાચાર, જે લોકો ડિમોટિવેટ થઈ ગયા છે એ લોકો માટે સ્પેશિયલ આ વિડીયો હું બનાવી રહ્યો છું. તો ચાલો દોસ્તો, હું તમને પહેલાં ઝડપથી એક માહિતી આપી દઉં કે કઈ કઈ પરીક્ષાઓ તમારી સામે આવેલા છે દોસ્તો, અને એક્ઝામની ડેટ સાથે કયા તારીખે ફોર્મ ભરાશે. આ બધી જ એક્ઝામો છે અને એમાં તમે જોઈ શકો છો કે તમે સારી સારી ભરતી અહીંયા જોઈ શકો છો દોસ્તો. હવે અહીંયા છે ને હું તમને બે મેઇન એક્ઝામ પર ફોકસ કરાવીશ, જેમાં એક હતી આપણી જુનિયર ક્લાર્ક અને એક છે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી. આ બંને એક્ઝામો એવી છે કે જ્યાં ગુજરાતના સારા એવા લોકો છે અને વિદ્યાર્થીઓ એસ્પિરન્ટ છે કે જે લોકો આ એક્ઝામની રાહ જોઈ રહ્યા છે. મને બી ખબર છે દોસ્તો, અને આ એક્ઝામ ઝડપથી આવી જશે. તમે દોસ્તો જો એક્ઝામની તૈયારી ચાલુ કરી દીધી હોય તો સારામાં સારું છે. તો આ બે એવી એક્ઝામો છે અને તેના સાથે સાથે મુખ્ય સેવિકા અને નાયબ ચીટનીશ, આ બંને બી સારી એવી ભરતી આની બી આવી શકે છે. એના સાથે સાથે તમને ખબર છે આંકડાની મદદની છે, આ બી એક જોરદાર એક પ્રોફેશનલ ટાઈપની એક સરકારી ભરતી છે દોસ્તો. તો આ બધી ભરતીઓ તમારી સામે આવવાની જ છે દોસ્તો. એવું નથી કે એક વર્ષ પછી આવવાની છે, પણ ઠીક છે, તૈયારી તમારે ચાલુ કરી દેવી જોઈએ. મેમાં તમારે આની એક્ઝામ તમે જોઈ શકો છો, મેમાં જુનિયર ક્લાર્ક આવી જશે. હવે મને નથી લાગતું મેમાં જ આવે, એનાથી પહેલાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અને જુલાઈમાં ગ્રામ પંચાયત સેક્રેટરી. હવે આ બંને એવી એક્ઝામો છે કે જ્યાં તમારું કરિયર બનાવવા માટે સારામાં સારી છે દોસ્ત. કરિયરમાં કોઈ ઇશ્યુ આવે નહીં એવી એક્ઝામો છે જ્યાં તમે પાસ કરવા માટે તમારે થોડી વધારે મહેનતની જરૂર પડશે દોસ્ત. હવે જીપીએસસીમાં બી તમને ખબર છે સુપર ક્લાસ 3માં એક નવી અપડેટ હમણાં જ આવી રહી છે કે જ્યાં અમુક ઘણા બધા દાયકાઓ પછી તમારા માટે તમે નસીબદાર કહેવાય કે દોસ્તો આટલી બધી જગ્યાઓ અત્યારે એક વેકેન્સી છે ગવર્મેન્ટના ત્યાં. તો હવે એ લોકો કઈ રીતના આનું પ્રોપર માહિતી પૂરી પાડશે, એ લોકો કઈ રીતના આની એક્ઝામ લેશે, આ બધી માહિતી ભવિષ્યમાં આવી જશે. થોડા જ દિવસોમાં આની બી અપડેટ આવવાની છે કે આટલી બધી એક્ઝામની ભરતી થવાની છે. તો દોસ્તો તમારે માટે એક સારા સમાચાર જ કહેવાય દોસ્ત, અને તમે સારી એવી તૈયારી બી કરવા લાગી જાઓ. અને બીજી બે મહત્વની ભરતી જે બમ્પર ભરતી કહેવામાં આવી રહી છે, જ્યાં સીસી ફરીથી એકવાર પાછી આવશે દોસ્ત, અને એ બી ઝડપથી પૂર્ણ થઈ જશે. તમને બી ખબર છે આ સીરીઝ કેટલી એક વર્ષમાં તો પૂરેપૂરી આ લોકોએ સીસીમાં આદેશ નિવેદન સાથે નિમણૂક બી કરી દીધી. એના સાથે સાથે એસટીઆઈ સુપર ક્લાસ 3 વન મોર જીપીએસસીની ભરતી જે તમને એક મહિનામાં જ દેખાશે દોસ્ત. આ એક મારા તરફથી એક બમ્પર બે ભરતી બીજી હતી. તો આવી જ રીતના એમબીએ વાળા છે તમને મોટિવેટ કરતું રહેશે દોસ્ત. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં દોસ્તો. ધન્યવાદ.